જો તમારે પણ વજન ઉતારવું હોય અને સવારના નાસ્તામાં અથવા તો બપોરના જમવામાં કોઈ બેસ્ટ ઓપ્શન શોધતા હોય ને તો એકવાર આ મગની દાળના હાઈ પ્રોટીન ચીલા બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો એના માટે મેં 1 કપ જેટલી મગની દાળ લીધી છે, જેને મેં સવારે 2 કલાક માટે પલાળી દીધી હતી। હવે એમાં 2 ચમચી જેટલા પલાળેલા પૌવા એડ કરવાના છે, જેથી બેટરની કન્સિસ્ટન્સી સારી આવે। હવે અહીંયા મેં તીખું મરચું લીધું છે, સાથે 3 થી 4 લસણની કળી અને આદુના 2 ટુકડા લઈ પછી સ્વાદ અનુસાર મીઠું હળદર એડ કરી દીધું, આખું જીરું એડ કરી અને આ રીતનું બેટર બનાવી લીધું છે। તો એ મસ્ત બેટર બનીને રેડી થઈ ગયું છે, એટલે એક મોટા વાસણમાં એને કાઢી લઈશું અને થોડુંક પાણી એડ કરી બેટરને આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવીને એની કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની છે। હવે અહીંયા એક તવો લીધો છે, જેને મીડિયમ ગરમ થઈ જાય ને એટલે ઉપરથી થોડુંક એવું તેલ લગાવી લીધું છે અને બેટરને પાથરી દેવાનું છે। અહીંયા શીલાનો શેપ આપી દેવાનો છે બેટરનો। હવે ઉપરથી થોડુંક એવું તેલ લગાવી પુડલાને શેકાવા દેવાનો છે અને પછી છે ને એને બંને બાજુથી આ રીતે અલટ પલટ કરી અને બંને બાજુ શેકી લેવાનો છે। નીચેની બાજુ શેકાઈ જાય ને એટલે પછી એમાં છે ને ઉપરથી અમે તીખાશ માટે થોડીક એવી લસણવાળી ચટણીનો યુઝ કર્યો છે। જો તમને ગમે તો તમે નાખી શકો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો। તો અહીં લસણવાળી ચટણી લગાડી દીધી, ટામેટાં નાખી દીધા, સાથે થોડાક એવા કાંદા નાખી દીધા અને સ્વાદ માટે મેં અહીંયા થોડોક છે ને પાઉંભાજીનો મસાલો એડ કરેલો છે। તો લો આપણો હાઈ પ્રોટીન છે ને મગની દાળના ચીલા બનીને રેડી થઈ ગયા છે। આનાથી વજન ઝડપથી ઉતરે છે અને વધારે લાંબો ટાઈમ માટે છે ને ભૂખ પણ નથી લાગતી। તો એકવાર આ ચીલા બનાવીને જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।